જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી અને તેની ટોળકી દ્વારા સુરતના પુણા ગામના તબીબ બાદ ભાજપના કોર્પોરેટર જોડે રૂપિયા 1 કરોડથી વધુની ઠગાઈ આચરતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચમાં સ્વામી સહિત કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી અને તેની ટોળકી દ્વારા હાલ થોડા સમય પહેલા સુરતના પુણા ગામ વિસ્તારમાં ક્લિનિક ધરાવતા તબીબ જોડે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે મામલે વરાછા પોલીસ મથકમાં જે તે સમયે ગુનો નોંધાયો હતો। ગુનામાં જે.કે. સ્વામી અને તેની ટોળકી હજી પણ પોલીસ પકડથી દૂર છે। ત્યાં ટોળકી વિરુદ્ધ વધુ એક ગુનો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં સુરત ભાજપના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર હેમાંશુ રાહુલજી ટોળકીનો છેતરપિંડીનો ભોગ બન્યા છે। કોર્પોરેટર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર 2015માં પોતાના મિત્ર મારફતે કોર્પોરેટર સ્વામીના સંપર્કમાં આવ્યા હતા। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી અને ટોળકીના અન્ય ઇસમો દ્વારા રીજા ખાતે 700 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર અને અન્ય પ્રોજેક્ટ નાખવા માટે જમીન ખરીદી કરવાના નામે 1 કરોડથી વધુની રકમ પડાવવામાં આવી હતી। મંદિરમાં ટ્રસ્ટી બનવાની લાલચ અને પ્રલોભન આપીને કોર્પોરેટરને ઝાંસામાં લેવાયો હતો, જે બાદ આ કરોડોની રકમ પડાવી લેવામાં આવી હતી। હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે.કે. સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે। અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે। અમારે સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, સંતોના નામ પડશે, અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો ભાવ વધી જશે, એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં। આવું કરીને 1 કરોડ 1 લાખ રૂપિયાની મારી સાથે ઠગાઈ કરી છે। તેઓ એમઓયુ કરનાર ભરવાડ, એમના પીએ, વચેટિયાઓ બધા સહિત 8 થી 9 જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે। અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે, અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે। આશરે 7 જણના એમઓયુની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે। સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો, એમને પણ 50 લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે, એ પણ ધ્યાનમાં આવ્યું છે। એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ। કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ। ગત તારીખ 26/7/24ના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાહુલજી, જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે, એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી। અગાઉ અરજી હતી, જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે.કે. સ્વામી કરીને સ્વામિનારાયણ સંત છે, જેમણે આણંદ જિલ્લાની રીંજા ગામની જમીન હિમાંશુ રાહુલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે 1 કરોડ 1 લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેના પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે। આ બનાવ નવેમ્બર 2014 થી 2015 દરમિયાન બનવા પામેલ છે, જેમાં હિમાંશુ રાહુલજીએ નોટરાઇઝ કરેલા સાટાઘાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જે.કે. સ્વામીને આપેલ છે, જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ શાર્દુલભાઈ ભરવાડના મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે, જેમાં કુલ 8 આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવામાં સાહેબ, આરોપી પકડાયા છે? શું છે હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે। આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલ છે, આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે।